અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વરસાદની 20 વિન્ડો આપને બતાવવી છે, 20 દ્રશ્યો એક સાથે એક સ્ક્રીન પર આપને બતાવવા છે કે બીજો રાઉન્ડ કેવો ધમાકેદાર છે, કેવું ગુજરાત તરબોળ થયું છે, કેવું અમદાવાદ તરબોળ થયું છે। અમદાવાદ શહેરમાં લગભગ સવારના 10 વાગતા ધોધમાર વરસાદ શરૂ થયો। શાહીબાગ, હીરાવાડી, નિકોલ, વસ્ત્રાપુર, સોનલ સિનેમા, સુભાષ બ્રિજ, નરોડા, થલતેજ, પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર, પછી સાબરમતી હોય, ચાંદખેડા વિસ્તાર હોય, બધે જ પાણી ભરાયા। એની સાથે સાથે મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો। આ બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં રાણપુરમાં, આ બાજુ દાહોદ, પાટણના સાતલપુરમાં, અમરેલીના જાફરાબાદમાં, ગીર સોમનાથના ઉનામાં, આ બાજુ ગાંધીનગરના દહેગામમાં, ગાંધીનગર શહેર અને જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ગુજરાત પાણી પાણી થઈ ગયું। સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે અને ગોંડલમાં વાતાવરણમાં પલટો આવ્યો। લાંબા વિરામ બાદ વરસાદ અહીંયા વરસ્યો છે અને ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ મેઘ સવારી આખરે ગોંડલમાં આવી પહોંચી। એક બાજુ લોકમેળો અત્યારે લોકો માણી રહ્યા છે, સાતમ આઠમનો તહેવાર છે। ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના થઈ રહી હતી કે હે દ્વારકાવાળા, વરસાદ આપ, અમારો પાક સુકાય છે, અમારા જીવ સુકાય છે, અને જાણે દ્વારકાવાળાએ એ અરજી સાંભળી લીધી હોય એમ સાતમ આઠમના મેળો પણ તરબોળ થતા જોવા મળ્યો અને ખેડૂતોના પાક પણ તરબોળ થઈ રહ્યા છે। એ પાકને નવજીવન મળ્યું છે, ખેતરો તરબોળ થઈ ગયા છે, શહેરી લોકોને પણ બફારો, ઉકળાટા બધાથી જાણે એક રાહત મળી છે। અને અમદાવાદ શહેર કેવું તરબોળ થયું હવે આપને બતાવવું છે। અમદાવાદ શહેરના એક વિસ્તારના દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ। એસજી રોડથી માંડી અને આ બાજુ પૂર્વમાં તમે નિકોલ સુધી જાઓ, દરેક જગ્યાએ એક સરખી હાલત, પાણી 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 અને પાણી જોવા મળ્યું। સવારે લગભગ 10 વાગ્યાની આસપાસથી વરસાદ શરૂ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જાણે સાંભેલા ધાર વરસાદ વરસતો હોય। 10 ફૂટ કરતાં પણ ઓછી વિઝિબિલિટી હતી અને એ વરસાદ કેટલાય વાહન ચાલકો માટે હેરાનગતિનું કારણ બન્યો હતો, કારણ કે અંડરપાસ બંધ થઈ ગયા, રોડ ઉપર પાણી ભરાઈ ગયા, વોટર લોગિંગ જબરજસ્ત થયું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું, હસવું એટલા માટે આવે કે એઆઈથી નજર રાખવામાં આવશે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। પહેલા રાઉન્ડમાં તો એ એઆઈ કામ ન આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, આમ તો એઆઈ ફેલ જાય એવું હોતું નથી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી કેવી હોય છે આપણે સૌ જાણીએ છીએ। હથેળીમાં ચાંદ બતાવ્યો। ચલો, પહેલા રાઉન્ડમાં પાણી ભરાયું, બીજા રાઉન્ડમાં તો કંઈક સબક લેવો હતો, બીજા રાઉન્ડમાં તો થોડી ઘણી તૈયારીઓ કરવી હતી, પણ એ પણ ન થયું અને અમદાવાદના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા, લોકોના વાહનો બગડ્યા, હેરાન પરેશાન, અને કેટલીક જગ્યાએ તો સોસાયટીઓમાં પાણી ભરાયા, લોકોની ઘરવખરી પલટી ગઈ, લોકો હેરાન પરેશાન થઈ ગયા અને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અમદાવાદ શહેરના જ બે દ્રશ્યો અલગ અલગ જગ્યાના અમે આપને બતાવી રહ્યા છીએ, એક પૂર્વ વિસ્તાર અને એક પશ્ચિમ વિસ્તાર, કે જ્યાં એક સરખા દ્રશ્યો છે, ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કમર સમા પાણી ભરાયેલા છે અને એમાંથી લોકોને નીકળવું મુશ્કેલી ભર્યું થઈ રહ્યું છે। વાહન ચલાવવા તો ચલાવવા કેવી રીતે? જ્યારે લોકો સાથે વાતચીત કરી તો બસ એક જ વાત હતી કે અમદાવાદ શહેરના રસ્તાઓ પર ચોમાસામાં નીકળવું એટલે જાણે બરબાદીને નોતરું આપવું એવું છે। અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે અમદાવાદીઓની હાલાકી વધારી દીધી છે। અત્યારે જે આપ રસ્તા જોઈ રહ્યા છો, કદાચ તમને એવું લાગતું હશે કે જે ગાડીઓ પસાર થઈ રહી છે તે નદીનું વહેણ અથવા તો કોઈ પાણીનો જળ સ્ત્રોત છે કે જ્યાંથી મોટી માત્રામાં લોકો જીવ જોખમમાં મૂકી અને વાહન ચલાવી રહ્યા છે, પરંતુ હકીકત એવી છે કે આ અમદાવાદના મુખ્ય માર્ગો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। એટલે કે અમે વાત કરીએ છીએ અમદાવાદના બોળકદેવ, થલતેજ અને તેની આસપાસના પોશ વિસ્તારના, કે જ્યાં સામાન્ય વરસાદના કારણે જ જે રીચાળવાળા વિસ્તાર હતા તથા જે મુખ્ય માર્ગો હતા ત્યાં વરસાદી પાણીનો ભરાવ થયો છે। વિઝ્યુઅલ જોતા અથવા તો આ વિડીયો જોતા તમને એક વાત સ્પષ્ટ લાગશે કે જો આટલું બધું પાણી મુખ્ય માર્ગો પર ભરાય છે તો આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કામગીરી શું કરી રહ્યું છે? પરંતુ આ સવાલ દરેક અમદાવાદ વાસીઓને સતાવી રહ્યો છે કે દર વર્ષે જો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, તો આખરે તે વરસાદી કામગીરી જાય છે ક્યાં? અને જો તેનો યોગ્ય નિકાલ નથી થતો અથવા તેનો ઉકેલ નથી આવતો તો શા માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયા કે જે જનતાના ટેક્સથી ઉઘરાવવામાં આવે છે તે રૂપિયાનું આંધણ કરવા પાછળનો મતલબ શું છે? પરંતુ આ વાત ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સમજી શક્યા છે કે ન આનો જવાબ અમદાવાદની જનતાને મળ્યો છે અને તેના જ કારણે લોકોએ વરસાદી પાણીમાં પરેશાન થવાનો વખત આવ્યો છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। બહુ પાણી છે ત્યાંથી અંદર, ત્યાં કોમ્પ્લેક્સથી બહુ પાણી ભરેલું છે આખું, આ ગાડીઓ બંધ થઈ જાય। કેટલું પાણી હતું?
આખો ભરાઈ ગયું છે અંદર સુધી જો ઓકે કેવી સમસ્યા? બહુ સમસ્યા પડે છે બહુ પાણી જતું જ નહીં પાણી તો ઘૂંટણ સુધીના જ છે બધે. ગુરુકુળ રોડ ઉપર, આ રોડ ઉપર ઘણા બધા વાહનો બંધ થઈ ગયા છે. લોકો હેરાન થઈ રહ્યા છે થોડા. લાગે છે તમે અમદાવાદવાસીઓ ગાડીઓ મૂકી અને બોટ વસાવવી પડે? આવું ને આવું રહેશે તો વસાવવી પડશે પાકા પાયે. કોર્પોરેશને શું અપીલ કરશો? કારણ કે આગળ પૈસા લોકોના ટેક્સમાં હોય છે, કામગીરી થાય છે, કામગીરી કાગળ ઉપર થાય છે, તેનું નિરાકરણ નથી આવતું. તો હવે એનો તો વિષય મારો નથી, પણ કોર્પોરેશન કંઈક કરે તો સારું પબ્લિક માટે, જાહેર જનતા માટે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરના આ મકરબા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ મુખ્ય રોડ ઉપર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ આ સ્માર્ટ સિટી ક્યારે સ્માર્ટ જોવા મળશે? કારણ કે સામાન્ય વરસાદ પણ જ્યારે પડતો હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદના સ્થાનિકોને આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે તે જરૂરી છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. નજીવો વરસાદ પડે અને ત્યારબાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવે છે. હીરાવાડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે સ્થાનિકોની મુશ્કેલી છે તેને વિરામ નથી લીધો, જેનું કારણ છે કે આખો રસ્તો જાણે કે જળમગ્ન થયો હોય તેવી પરિસ્થિતિ છે. વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે. સિનિયર સિટીઝન પણ જોઈ શકાય છે કે મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આગળની તરફ તો જે રિક્ષાના ટાયર પણ નથી દેખાતા, તે હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે. અને આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વરસાદ બાદ કેવી પરિસ્થિતિ આપના વિસ્તારની? ઘણા સમયથી જ્યારે આ વરસાદ પડે છે ત્યારે આ બધી મુસીબતો અમારે ઘણા સમયથી રહે છે. એ પછી અમારે વાહન વ્યવહાર બધા બંધ થઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે. વાહન તો બધા બંધ જ પડી ગયા. કેટલી મુશ્કેલી થાય છે? મુશ્કેલીઓ થાય જ છે ને. કોર્પોરેશન કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી, વરસાદ આવશે તો પાણી નહીં ભરાય. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે હાલ તો 1 કલાક વરસાદની અંદર આ પાણી ભરાઈ ગયું જે દેખાય છે. પણ વરસાદ પડે ને બેન તો આખા હીરાવાડી અંદર પાણી ભરાઈ જાય છે. કરિયાણાની દુકાન છે અને આ જ કિરાણા સ્ટોરની બહાર આ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે. વરસાદે વિરામ ન લીધો હોત તો કદાચ આ ભાઈની દુકાનમાં પાણીઓ ઘૂસી ગયા હોત. બીજી તરફ સાઈડમાં પણ જોઈ શકાય છે કે આખો ફૂટપાથ છે તેના ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. એટલે કે આખો વિસ્તાર જાણે કે જળમગ્ન થયો હોય તેવી પરિસ્થિતિ અમદાવાદના હીરાવાડી વિસ્તારની છે. હીરાવાડી વિસ્તારમાં વરસાદ માત્ર નજીવો વરસાદ પડ્યો અને આ પ્રકારની પરિસ્થિતિ આખા વિસ્તારમાં જોવા મળી રહી છે. લોકો ઘરોની બહાર પણ ન નીકળી શકે, લોકોની દુકાનોમાં પાણી ભરાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ હીરાવાડીમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે શહેરીજનોની સમસ્યા અને મુશ્કેલી વધારી છે. અમદાવાદ શહેરનો આ સોનલ સિનેમા વિસ્તારનો રોડ છે કે જ્યાં આગળ મુખ્ય રોડ ઉપર પાણી ભરાયા છે અને આ વિસ્તારમાંથી સોનલ સિનેમાથી શ્રીનગર સિટી તરફ જવાનો રસ્તો છે, જ્યાં આગળ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સાથે જ ગટરના પાણી પણ આ વિસ્તારમાં બેક મારી રહ્યા છે, જેના કારણે ચામડીજન્ય રોગચાળો વકરવાની પણ શક્યતા અહીંયા સેવાયેલી છે. જ્યારે પણ શહેરના વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયા આ વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા થતી હોય છે. આ જ પ્રકારના પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાન થવાનો વારો આવતો હોય છે. અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓને આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે, ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ તેમનું કોઈ નિરાકરણ નથી આવ્યું, જેના કારણે સ્થાનિકો વર્ષોથી અહીંયા આ પ્રકારની સમસ્યામાં પીડાઈ રહ્યા છે. અનેક વખત સ્થાનિકો કહી રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે કે અમે સમયસર ટેક્સ ભરી રહ્યા છીએ, તો શા માટે અમને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અહીંયા યોગ્ય ડ્રેનેજ લાઇન નાખવામાં આવે જેથી કરીને જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું સર્જન ન થાય અને લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે એક બાજુ લોકો હૈયાવરા ઠાલવી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે અમે ટેક્સ આપીએ છીએ એના બદલામાં આ બરબાદી, આ તકલીફ, આ હાલાકી અમને કેમ? બીજી બાજુ મહાનગરપાલિકા કહે છે કે વરસાદ પડે તો પાણી તો ભરાવાનું છે ભાઈ. હા, પણ પછી નીકળી પણ જાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સાથે અમે જ્યારે વાત કરી સંદેશ ન્યૂઝની ટીમે, તો એમણે કહ્યું કે ભાઈ પાણી ભરાયા હતા, વરસાદ આટલો બધો પડે તો પાણી ભરાય, પણ એકાદ કલાકમાં પાણીનું નિરાકરણ થઈ ગયાનો દાવો કરવામાં આવ્યો છે, પણ એ દાવાની પોલ પણ જલ્દી જ ખુલશે એવી આશા પણ છે. ભાઈ, વરસાદ પડ્યો, લોકોને સમસ્યા પણ નડી, પરંતુ તેનો ઉકેલ ક્યારે અને શું? અમદાવાદ મહાનગરની અંદર આજે જેઠનાફીના રોજ
લગભગ 11:30થી 12:30 1 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઉત્તર પશ્ચિમ ઝોન. બીજા ઝોનોની અંદર લગભગ એવરેજ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પરિણામે કેટલાક જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ થયા હતા. કોર્પોરેશનની તમામ જે ટીમ છે અધિકારીઓ એમને તાત્કાલિક ધોરણે એ ઓન ડ્યુટી આવી ગયા અને પરિણામે તહેવારો દરમિયાન જે સ્ટ્રોમ વોટર લાઇન અથવા તો ડ્રેનેજના જે ઢાંકણા બંધ હતા એ તમામ ઓપન કરવામાં આવ્યા. નદીના વાફણા બેરેજના પણ 4 દરવાજા ખોલવામાં આવ્યા અને પરિણામે ધીમે ધીમે નદીનું પાણી પણ ઓછું થતું ગયું અને રોડ ઉપરનું પાણી ઢાંકણા ખોલવાને કારણે તળાવની અંદર, સ્ટ્રોમ વોટર લાઇનની અંદર અને ડ્રેનેજ દ્વારા નદીમાં જવા લાગ્યું. પરિણામે 1-1.5 કલાકનો જે માહોલ કે 2.5 ઇંચ વરસાદ વખતે થયો, ટ્રાફિકમાં લોકોને અગવડ પણ પડી, પરંતુ હવે ધીમે ધીમે સિટીનો ટ્રાફિક નોર્મલ થઈ ગયો છે. કેમેરામેન દિલાવર શેખ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કેટલા બધા સરસ ટેકનિકલ શબ્દો વાપર્યા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીએ સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઇન, વાસણા બેરેજના દરવાજા સુદ્ધા ખોલાવી નાખ્યા, પણ ક્યાંય પેલા એઆઈનો ઉલ્લેખ એમણે અહીંયા ના કર્યો કે જેનો ઉલ્લેખ વારંવાર ચોમાસા પહેલાં કરતા હતા. એઆઈથી પાણી નહીં ભરાવા દઈએ, હવે કહે છે કે પાણી તો ભરાય. ખેર ઠીક છે, આ તો દેવાંગભાઈ છે. આની પહેલાં એક ફાયર બ્રાન્ડ મેયર મેડમ હતા, એ તો એવું કહેતા હતા કે ન્યુયોર્કમાંય પાણી ભરાય છે, તો આ તો અમદાવાદ છે. એટલે આપણે ટૂંકમાં તૈયારી રાખવાની કે હેરાન પરેશાન વરસાદ આવે એટલે થવાનું. કાચું સોનું આભમાંથી વરસી રહ્યું છે, જમીન પર આવતા તંત્રના પાપે શું થાય છે હું ને તમે બધા જ ભોગવીએ છીએ. ખેર આગળ વાત કરવી છે કાચા સોનાની, જે ખેડૂતો માટે વરસી રહ્યું છે અને ખેડૂતો ખુશાલ છે. ખેડા જિલ્લો ચરોતર અને લીલો છમ પ્રદેશ આ કે જ્યાં આગળ ગુજરાતનું એને આર્થિક હબ પણ ગણવામાં આવે છે. રોકડિયા પાક અને એ ખેડા જિલ્લામાં ખેડા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સાથે જ માતર તાલુકામાં પણ લગભગ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને અદ્ભુત અહીંયા આગળ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ફરી એકવાર એ નાના નાના બાળકો વરસાદમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા છે. શહેરીજનો પણ ખુશખુશાલ છે અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અને આ બાજુ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય પછી વરસાદ વરસ્યો છે. આમ તો પહેલા રાઉન્ડમાં પાટણમાં મેઘરાજાએ હોથા કાઢી નાખ્યા હતા, પણ આ વખતે ફરી એકવાર એવો જ વરસાદ વરસ્યો છે. પાટણના માતરવાડી, ગોલપુર ગામમાં વરસાદ વરસ્યો છે. એની સાથે સાથે ચાણસમાં, સમી, રાધનપુર, સાતલપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. એટલે કે ઓવરઓલ આખા જ પાટણ જિલ્લામાં ખૂબ સારો વરસાદ આ બીજા રાઉન્ડની અંદર વરસ્યો છે. અને હવામાન વિભાગનું કહેવું છે કે આ વરસાદી હેલી હજી આમ જ ચાલતી જ રહેશે. દરરોજ મેઘરાજા આવશે, કાળા ડિબાંગ વાદળોની સવારી ઉપર સવાર થઈ અને દરરોજ ગુજરાતને ભીંજવતા રહેશે. 19 થી 21 તારીખ સુધી આ જ સિલસિલો ચાલુ રહેશે. ગાંધીનગર જિલ્લાને પણ મેઘરાજાએ ભીંજવ્યો છે. ગાંધીનગર શહેરથી લઈ આ બાજુ છે દહેગામ સુધી વરસાદ અને વરસાદ જોવા મળી રહ્યો છે. તંત્રના પાપે જો કે રસ્તાઓ ઉપર પાણી ભરાય છે, વોટર લોગિંગ થાય છે અને લાંબા સમય સુધી એ પાણીનો નિકાલ ન થતો હોવાનો લોકોની સમસ્યા છે, લોકોનું કહેવું છે, લોકોની પીડા છે. પણ જ્યારે વરસાદ વરસે છે ત્યારે લોકો ખુશખુશાલ થતા હોય છે, કારણ કે બફારો, ગરમી, ઉકળાટ, લોકો હેરાન થઈ ગયા હોય છે, શરીર જાણે નીચવાઈ ગયું હોય એવું લાગતું હોય છે. ને ત્યારે જ્યારે વરસાદ વરસે ત્યારે અદ્ભુત ખુશીનો આનંદ થતો હોય છે. ને બસ એ જ આનંદ અત્યારે રાજ્યની જનતા માણી રહી છે. આ બાજુ આખરે ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. આમ તો જો કે 2 દિવસથી અહીંયા સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ ગીર સોમનાથ જિલ્લો એવું પોકેટ છે કે જે આ વખતે સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. પણ આ વખતે હવે ફરી એકવાર ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા કાર્તિક જોડાયા છે. કાર્તિક, લાંબા સમયથી અહીંયા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જે ગીર સોમનાથ જિલ્લાને ગયા વર્ષે મેઘરાજાએ ધમરોળી દીધો હતો, આ વખતે કોરો ધાકોડ છોડી દીધો છે. બીજા રાઉન્ડમાં હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાં કેવો વરસાદ અને એમાં પણ સાતમ આઠમનો તહેવારને આજે ભગવાનનો જન્મોત્સવ, એ બધા વચ્ચે મટકી ફોડ અને વરસતો વરસાદ, અદ્ભુત માહોલ અને અદ્ભુત તૈયારીઓ પણ જોવા મળી રહી હશે. જી નુપુર, છેલ્લા ઘણા સમયથી મેઘાની છે તે લોકો રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ઉનાને વરસાદે છે તે ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળેલા હતા. ત્યારે આજે રામ જન્મભૂમિમાં જે મટકીનો જે કાર્યક્રમ ચાલુ હતો તે દરમિયાન મેઘરાજા છે તે ઉના શહેર અને આજુબાજુના વિસ્તારમાં મેઘમહેર કરી હતી. ત્યારે 2 કલાકની અંદર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પાણી પડી રહ્યો હતો. ત્યારે લોકોમાં પણ હાલમાં છે તે ઠંડક હતી. ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલા પાકને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત જીવનદાન મળેલું છે. જી અને આ બધા વચ્ચે હજી પણ આ વરસાદી માહોલ આમ જ ગુજરાતમાં જામેલો રહેશે એવું હવામાન વિભાગનું પણ કહેવું છે. હવામાન શાસ્ત્રીઓનું પણ કહેવું છે કે આ વરસાદ, આ વખતનો બીજો વરસાદ હજી 4-5 દિવસ એટલીસ્ટ
7 દિવસ જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી લઈ 7 દિવસ આ વરસાદ આવી જ રીતે ચાલુ રહેશે અને વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે એ પણ આપને બતાવવું છે કે અત્યારે ગુજરાતમાં કેવો મેઘાવી માહોલ જામેલો છે. ગુજરાતનું અત્યારનું દ્રશ્ય છે જે વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે. આખા ગુજરાત ઉપર વરસાદી વાદળો છવાયેલા છે, વરસાદી સિસ્ટમ છે, કુલ 4 સિસ્ટમ સક્રિય છે અને થોડા જ દિવસોમાં 5મી સિસ્ટમ પણ સક્રિય થવાની છે. અને વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે? આવનારા દિવસોની અંદર વિંડી અનુમાન પ્રમાણે ક્યાં કેવો વરસાદ વરસી શકે છે. આજના દિવસનું અનુમાન હતું આવતીકાલે ક્યાં સારો એવો વરસાદ વરસી શકે છે, ભારે કે અતિ ભારે વરસાદ. તો એમાં આવતીકાલે સવારનો સમય દાહોદ અને એની આસપાસના વિસ્તારો માટે અતિ ભારે છે, કારણ કે અહીંયા દાહોદ અને એની નીચેના વિસ્તારો જે ભારડા અને એ બધા વિસ્તારો છે ત્યાં આગળ ખૂબ સારો વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુરમાં પણ ભારે અતિ ભારે વરસાદની સંભાવના છે. આ બાજુ ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે, રાજકોટથી લઈ જામનગર સુધી. આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે, અમદાવાદમાં પણ મેઘાવી માહોલ જામેલો રહેશે એવું વિંડીનું અનુમાન કહી રહ્યું છે. અને એની સાથે સાથે આવનાર થોડાક દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે અને હવામાન વિભાગે પણ આ જ આગાહી આપી છે કે થોડાક દિવસ હજી ગુજરાતમાં અતિ ભારે વરસાદ હોઈ શકે છે. અને આવતીકાલે બપોર અને સાંજની વચ્ચે આ દ્રશ્ય જોવા મળી શકે છે. આમ તો સવારથી લઈ અને રાત વચ્ચે ગોધરાથી શરૂ કરી લુણાવાડા અને એની આસપાસ અતિ ભારે વરસાદ, આખા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત થઈ છે. આ બાજુ મહેસાણામાં પણ ભારે વરસાદ વરસી શકે છે, પાલનપુરમાં, બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. અને અત્યારે સાતમ આઠમનો તહેવાર છે તો ઘણા બધા લોકો ફરવા પણ ગયા હોય છે. જો ફરવા ગયા છો અને પાછા આવવાનો પ્લાન કરી રહ્યા છો તો આ એકવાર દ્રશ્યો જોઈ લેજો, સંદેશ ન્યૂઝનો અહેવાલ જોઈ લેજો અને પછી ક્યાં કેવો વરસાદ છે એના અનુમાન જોઈ અને પછી જ નીકળજો. ક્યાંક બને એવું કે રસ્તામાં ના ફસાઈ જવાય. આ આવતીકાલ સાંજનું અનુમાન વિંડી બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતથી શરૂ કરી છેક વલસાડથી શરૂ કરી આખા ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદનું અનુમાન વિંડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આવું જ 18 તારીખ માટેનું પણ અનુમાન વિંડીનું છે કે જેમાં ભારે વરસાદ ક્યાંક તો ક્યાંક અતિ ભારે વરસાદની સંભાવના છે. આજે વરસાદી સિસ્ટમો સક્રિય થયેલી છે, એ 4 સિસ્ટમ સક્રિય છે ને એની સાથે 5મી સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે. જ્યાં દ્વારકામાં આ વરસાદ વરસી શકે છે. દ્વારકાથી લઈ આ બાજુ ઓખામાં અતિ ભારે વરસાદની સંભાવના છે 18 તારીખ માટે. અને બેટ દ્વારકા, ઓખા એ બધે જ મેઘરાજા ગુજરાતને ધમરોળે એવી શક્યતા જોવાઈ રહી છે. આજ આનંદ આજ ઉછરંગ આજ સગુણો સને સખી અમણે નગર મેં આજ કંચન વરસ્યો મેઘ અને આનંદ ઉછરંગ. આજની ઘડિયા રળિયામણી કેમ? કારણ કે મારો વાલો આવ્યાની વધામણી છે. વાલાના વધામણા કરવા કૃષ્ણ જન્મની ઘડીઓ ગણાઈ રહી છે. અને આખા દેશ સહિત દુનિયાભરમાં વસતા 250 કરોડથી વધારે સનાતનીઓના હૈયા થનગની રહ્યા છે. દ્વારકા શામળાજી હોય કે પછી ડાકોરના કાળિયા ઠાકર હોય, આજે ભગવાનને વિશેષ શણગાર સજાવવામાં આવ્યા છે, વિશેષ પૂજા અર્ચનાઓ થઈ રહી છે. અને જાણે ભક્તિનો મહાસાગર આજે ગુજરાત કૃષ્ણ મંદિરોમાં હિલોળા લહેતો હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં દરેક શહેર, દરેક જિલ્લા, દરેક તાલુકા, દરેક ગામમાં આજે જન્માષ્ટમીનો પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. પછી એ વરસાદ પડી રહ્યો હોય કે ન પડી રહ્યો હોય, અને એ જ અહીંયા લખતરમાં પણ દેખાઈ રહ્યું છે. કાળિયા ઠાકરની રંગે ચંગે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં લખતરવાસીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને વાલાના વધામણા કર્યા હતા. આ બાજુ ગોહિલવાડની ધરતીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની આ જન્મ જયંતિ, જન્માષ્ટમીનો પર્વ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. અહીંયા પણ શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાથે જ અહીંયા ભક્તિનો મહાસાગર ભોગવતો હોય એવું જોવા મળ્યું હતું. 27મી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ટ બને છે. અને હવે જે આ દ્રશ્યો તમને બતાવવા છે, સુરતના દ્રશ્યો છે, ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે. હરે રામા હરે કૃષ્ણના નાદથી મંદિરો ગુંજી રહ્યા છે. વિશેષ શણગાર આજે ભગવાન શ્રી કૃષ્ણ, રાધા મૈયાને સજાવવામાં આવ્યા છે અને ભક્તો ભગવાનની ભક્તિમાં લીન છે. આજે કૃષ્ણ ભક્તિની છોડો ઉછળતી દેખાઈ રહી છે.
દેશભરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે પણ ભાવિ ભક્તોની જન્માષ્ટમીને લઈને કિરિયારું છે તે ઉમટી પડી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે કૃષ્ણ ભગવાનના મંદિરમાં ભક્તો છે તે દર્શન કરવા પહોંચી ગયા છે. ત્યારે આવેલા ભક્તો સાથે વાત કરીશું. કેટલી ધન્યતા અનુભવો છો ભગવાન કૃષ્ણના દર્શન કરીને? हमें लाइक हम एवरी ईयर आते हैं और यहाँ पे एक अलग ही सुकून मिलता है, एक पीस मिलता है, मतलब बोल नहीं सकते वैसे एकदम ही अलग पीस मिलता है यहाँ पे आके. सो यहाँ रोज़ आए वही अच्छा लगता है. ज़रूरी नहीं कि जन्माष्टमी है, लेकिन रोज़ आता है तो अलग सुकून मिलता है. यहाँ पे बैठे रहे वैसे ही लगता है. અહીંયા અમે સવારના 4 વાગ્યાના આરતીમાં આવ્યા હતા અને અમને આરતી એટલી શાંતિથી લેવા મળી છે અને અમને ઉત્સાહ છે કે જન્માષ્ટમી એ બહુ મોટો તહેવાર છે અમારા માટે અને કૃષ્ણ ભગવાન અમારા ભવ્ય છે અને અહીંયા અમે રોજ આવીએ છીએ અને અમને બહુ શાંતિ લાગે છે. એવું લાગે કે અહીંયા જ રહીએ અમે. તમે बताओ કેટલો ધન્યતા અનુભવ્યો છો ઉધર? बहुत अच्छा लग रहा है यहाँ पे आके. जन्माष्टमी पे ही नहीं, हर रोज़ आने का मन करता है. यहाँ पे आने के बाद ऐसा फील होता है कि यहाँ से वापस नहीं जाना है और ऐसा कनेक्शन फील होता है कि हाँ कोई है जो हमेशा साथ में रहेगा. तो बहुत अच्छा लगता है और जन्माष्टमी पे आके तो ऐसे सौभाग्य हो रहा है कि भगवान चाहते हैं हम कि हाँ मैं अपने भक्त को देखूँ. सो इट्स वेरी गुड एक्सपीरियंस. तो बहुत अच्छा लगता है कृष्ण भगवान के दर्शन करने और है ना इधर के भक्तों के एसोसिएशन में रहने. इसलिए मैं तो वैसे हर संडे आती थी लेकिन अभी कुछ दिनों से नहीं आ रही है और अभी जन्माष्टमी का पूरा ये अरेंजमेंट देख के मुझे बहुत अच्छा लग रहा है. આજે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના ઇસ્કોન મંદિરમાં પણ ધામધૂમથી ભગવાન કૃષ્ણની જન્મની ઉજવણી થઈ રહી છે. અત્યારે આ પ્રમાણે મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે કઈ રીતના ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને ભગવાન કૃષ્ણના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે. એટલે કહેવાય કે શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી છે તે અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને મોડી રાત સુધી આ ભગવાન કૃષ્ણની ઉજવણી છે તે ચાલુ રહેશે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.